સોશિયલ મીડિયામાં ધમકી બાદ અભદ્ર ભાષામાં વિડીયો બનાવવા માટે કુખ્યાત બનેલી કથિત સ્ટાર કીર્તિ પટેલ સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે। સુરત પોલીસે કીર્તિ પટેલ સામે પાસાના કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે। કાપોદ્રા પોલીસ દ્વારા કીર્તિ પટેલની ધરપકડ કરાઈ છે અને તેને વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલી દેવાઈ છે। કીર્તિ પટેલ પોતાના સોશિયલ પ્લેટફોર્મ પર સતત વિવાદિત વિડીયો બનાવતી આવી છે। આ વિવાદિત વિડીયોના કારણે શરૂ થયેલી બબાલોથી તેની સામે ઘણા ગુના પણ નોંધાયા છે। હત્યાનો પ્રયાસ, ધાકધમકી આપવી, ખંડણી માંગવી, બદનામી કરવી જેવા કુલ 9 ગુના કીર્તિ સામે નોંધાયેલા છે। આ તમામ ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખી કાપોદ્રા પોલીસ દ્વારા કીર્તિ પટેલ સામે પાસા કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। કીર્તિ પટેલનો ગુનાહિત ઇતિહાસ જ તેની ગુનાહિત માનસિકતા દર્શાવે છે। કીર્તિ પટેલ સામે ના ફક્ત સુરત પણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પણ કેસ નોંધાયા છે। અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં કીર્તિ સામે મારામારી કરવાનો ગુનો નોંધાયો હતો। આ પહેલા જૂનાગઢના ભેંસાણથી પણ કીર્તિ પટેલની ધરપકડ કરાઈ હતી। આ સાથે અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। સુરતના કામરેજ પાસે ગાયો ભરેલી ટ્રકને રોકી પોતાના સાગરીતો સાથે રોપ જમાવવાનો અને મારામારી કરવાનો આરોપ પણ કીર્તિ પટેલ ઉપર લાગ્યો હતો। સૌથી વધુ વિવાદિત ગુનાની વાત કરીએ તો કીર્તિ પટેલે સુરતના બિલ્ડર પાસેથી 2 કરોડની ખંડણી માંગી હતી, જે ગુનામાં તેની 1 વર્ષ બાદ ધરપકડ થઈ હતી। કીર્તિ ધરપકડથી બચવા માટે તે સતત પોતાનું લોકેશન અને સિમ કાર્ડ બદલતી હતી, જો કે પછી તેની અમદાવાદના સરખેજથી સુરત પોલીસે ધરપકડ કરી લીધી હતી। કીર્તિ પટેલે પોતાના વિડીયોમાં દેવાયત ખવડ, નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ સહિતના ઘણા જાણીતા લોકો ઉપર પણ આરોપો લગાવ્યા હતા। કીર્તિ આ રીતે જ પોતાના વિવાદિત વિડીયોથી સોશિયલ મીડિયા ઉપર ચર્ચામાં રહેતી હતી। કીર્તિ પટેલે પોતાની ગુનાહિત માનસિકતાને પોષવા માટે સોશિયલ મીડિયાને હથિયાર બનાવ્યું હતું। કીર્તિની મોડસ ઓપરેન્ડી એવી છે કે પહેલા તે કોઈ વ્યક્તિને ધમકાવતો વિડીયો બનાવીને અપલોડ કરે, પછી રોજ નવા આરોપ મૂકતી જાય અને વિડીયો અપલોડ કરતી રહે અને એ વ્યક્તિને બદનામ કરતી રહે, ત્યારબાદ સમાધાનના નામે બળજબરીપૂર્વક પૈસા પડાવે। આ રીતે કીર્તિએ આચરેલા ગુનાઓમાં તેની સામે વિવિધ 9 ફરિયાદો નોંધાઈ ચૂકી છે। ટૂંકમાં કહીએ તો કીર્તિ પટેલ અને વિવાદ એ બંને શબ્દો એકબીજાના પર્યાય બની ગયા હતા। આ બધાને ધ્યાનમાં રાખીને કાપોદ્રા પોલીસે કીર્તિ સામે પાસાના કાયદા હેઠળ કાર્યવાહી કરી છે। કીર્તિ પટેલ સામે પાસાનો કાયદો કેમ લાગ્યો તેની વાત કરીએ તો પાસા એટલે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ। ગુજરાતમાં સતત ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો સામે પાસાના કાયદા હેઠળ કાર્યવાહી થાય છે। ગુજરાતમાં થતી અસામાજિક પ્રવૃત્તિઓને અટકાવવા માટેનો આ વિશેષ કાયદો છે। આ કાયદો પોલીસને સત્તા આપે છે કે કોઈ ગુનેગાર સતત ગુનાહિત પ્રવૃત્તિ કરીને સામાજિક વાતાવરણને ખરાબ કરે તો તેની સામે કડક કાર્યવાહી કરી શકાય। પાસાના કાયદા હેઠળ ગુનેગારને 1 વર્ષ સુધી જેલમાં રાખી શકાય છે।